નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપીની અંદર આજે આપણે વિભાગ 2 જોઈશું, જેમાં પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા. તમારે પરીક્ષામાં આ ચેપ્ટર કુલ 11 ગુણનું પૂછાય છે. પ્રસ્તાવના જોઈએ આપણે કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. જાહેર કંપની જે છે વિજ્ઞાપન પત્ર કોઈ પણ પ્રકારની નોટિસ દ્વારા, કોઈ બી જાહેરાત દ્વારા જે છે એ કંપની પોતાના શેર, એટલે જે કંપનીને મૂડીની જરૂર પડે છે એ મૂડીને નાના નાના ભાગમાં જે વહેંચણી કરે છે તેને શેર એટલે શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે. કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે. એ ઉપરાંત હકના શેર છે, બોનસના શેર છે, તે પ્રમાણે પણ શેર બહાર પાડે છે. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો કયા કયા કાયદા આવશે એ જોઈએ આપણે કે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, બીજો છે કંપનીનો કાયદો 2013 અને ત્રીજું છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા જે વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું કંપનીએ પાલન કરવું જરૂરી છે. તો આ કાયદાઓ હતા જેનો અમલ કરવો કંપનીએ જરૂરી બને છે. આગળ જોઈએ આપણે જાહેર ભરણા જે છે, હકના ભરણા જે છે, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે. જાહેર કંપનીઓ જે છે એ શેર મૂડી કઈ રીતે ઊભી કરે છે? તો જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેરની વહેંચણી કરીને. બરોબર. આગળ જોઈએ આપણે કે ઓફર ફોર સેલ એટલે શું? એટલે વહેંચણી માટેની દરખાસ્ત કોને કહેવાય? તો કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર્સ જે છે એ પોતાના પાસેના વધારાના શેર પર જાહેર જનતાને આપી શકે છે, જેને શું કહેવામાં આવે છે? વેચાણ માટેની દરખાસ્ત. તમારા 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે શેર હોલ્ડર્સ જે છે તેમની પાસે જેટલા પણ વધારાના શેર જે પડેલા હોય છે એ જાહેર જનતાને તે સંચાલક મંડળની પરમિશન લઈને તે આપી શકે છે, જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ પણ આપે છે. તમારા 1 માર્ક્સમાં પૂછાય કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કોઈ પણ પ્રકારની નોટિસ છે, નોટિસ, સર્ક્યુલર, જાહેર અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે, તેને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર. હવે આગળ જોઈએ જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંહેધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ ટ્રેડિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ, દલાલો વગેરેની મદદ લે છે. શેર માટેના જે જાહેર ભરણા છે એ પૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કંપનીના વિવિધ મધ્યસ્થીઓ છે, જેમ કે લીડ મેનેજર એટલે જે શેર બહાર પાડવા અંગેની સંપૂર્ણ જે કાયદાકીય વિધિ પૂર્ણ કરી આપનાર એક મધ્યસ્થી ગણાય છે. બરોબર, કે જે શેર બહાર પાડીએ તે અંગેની પૂર્ણ પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. બીજું જોઈએ રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ જે દલાલ તરીકે ઓળખાય છે. ભરણાની બેંક એટલે બેંક ઓફ
બેંક ટુ ધ ઇશ્યુ, બાંહેધરી દલાલો જે હોય છે તે. ડિપોઝિટરી, જે શેર હોલ્ડર્સ તરફથી શેરને અભૌતિક સ્વરૂપમાં નિભાવવા માટે ડીમેટ ખાતા ખોલાવવા માટે સેબી દ્વારા માન્ય સંસ્થા કે કંપની ગણવામાં આવે છે તે ડિપોઝિટરી. એકવાર ફરીથી, શેર હોલ્ડર્સ તરફથી જે બી શેરને અભૌતિક સ્વરૂપમાં નિભાવવા માટે જે ડીમેટ ખાતા ખોલાવવામાં આવે છે સેબી દ્વારા, તે માન્ય સંસ્થા કે કંપની છે તે. પછી છે ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ, દલાલો, આ બધાની મદદ લેવામાં આવે છે. જાહેર ભરણા કરતી કંપનીના સિક્યુરિટી આ મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર જે પૂર્ણ પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરે છે. જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિ જે છે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સેબીનું છે ફૂલ ફોર્મ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી જે છે એ 12 એપ્રિલ 1988 તે અસ્તિત્વમાં આવી હતી, પણ લીગલી જે છે એ 30 જાન્યુઆરી 1992 તેની સ્થાપના કરવામાં આવી હતી, જેની મુખ્ય શાખા જે છે એ મુંબઈમાં આવેલી છે અને બાકી તેના અલગ અલગ રાજ્ય પ્રમાણે શાખાઓ છે, પણ મુખ્ય શાખાઓ જે છે એ મુંબઈમાં આવેલી છે. તેની અન્ય શાખાઓ જે છે એ દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને અહેમદાબાદમાં પણ તેની શાખાઓ જે છે એ આવેલી છે. સેબી દ્વારા જે છે એ શેરની પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે મેઇન બ્રાન્ચ આપણે ગણીએ તો સેબી. તેની આપણે હવે આગળ જોઈએ, 2 ભાગમાં વહેંચેલી છે શેર ભરણાની વિધિ. એમાં પહેલું છે શેર અરજીની વિધિ. આ પ્રશ્ન જે છે તમારે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ આઈએમપી છે, જે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. અને બીજી ખાસ વાત કે તમે જ્યારે વિધિ લખો છો તો વિધિ લખતી વખતે જરૂરી છે કે મુદ્દા તમારી ક્રમમાં લખવા અગત્યનું છે. એટલે જે બી મુદ્દા લખો તમે શેર અરજીના, તે ક્રમમાં લખવા. પહેલું જોઈએ એમાં કે બેંકમાં ખાતું ખોલાવવું. કંપની દ્વારા જે શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણા બેંકની નિમણૂક કરવામાં આવે છે. જે બી તમારે રકમ ભરવી હોય તો તમે કેવી રીતે ભરશો? બેંક દ્વારા ભરશો. એટલે બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે. કંપની કોઈપણ શેડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે, બરોબર. એટલે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના જે કંઈ બી વ્યવહારો થતા હોય એ વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલાવવું જરૂરી છે. અને આ ખાતાને જે છે એસ્ક્રો બેંક ખાતું કહે છે. એસ્ક્રો બેંક ખાતું એટલે શું? 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે, તેને એસ્ક્રો બેંક કહે છે. આગળ જોઈએ આપણે કે સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ, એટલે જે કંઈ પણ દસ્તાવેજોની જરૂર પડે છે તેની ઝેરોક્સ કોપી ખાતું ખોલાવવામાં જ્યારે આવે ત્યારે રજૂ કરવા જરૂરી છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંહેધરી આપે છે કે શેર મૂડીની રકમ જે છે એ આ ખાતામાં જમા કરવામાં આવશે, જે બી તમે ખાતું ખોલાવો છો તે ખાતામાં. અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની, એટલે જે બી શેર બહાર પાડ્યા હોય તે રકમ અને પ્રીમિયમ સહિતની કુલ રકમ, એટલે કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. એટલે તમારી
જ્યારે શેર મંજૂર થઈ જશે એ પૂર્ણ વૃદ્ધિ થયા બાદ તમારી જે કાંઈ પણ રકમ છે એ કંપની ખાતામાં જે છે એ ભરી દેવામાં આવશે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતાને બંધ કરી દેવામાં આવે છે. એટલે તમને મંજૂરી મળી જાય, રકમ ભરાઈ જાય, અને રકમ ભરાઈ જાય એટલે વિધિ પૂર્ણ થઈ ગઈ. વિધિ પૂર્ણ થઈ ગયા બાદ આ જે ખાતું જે છે એ બંધ કરી દેવામાં આવે, બ્લોક કરી દેવામાં આવે. સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 મુજબ શેરની અરજી આસબાનું ફૂલ ફોર્મ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ દ્વારા રજૂ કરી શકાય છે. આ આસબા જે છે એ એવી પ્રક્રિયા છે જે સેબી દ્વારા વિકસાવવામાં આવેલી છે. એસબીઆઈની જે સુવિધા છે ઇનિશિયલ, તે પબ્લિક ઇશ્યુ અને ફોલો ઓન પબ્લિક ઓફરના આવેદન માટે અપનાવવામાં આવે છે. આ બેંકના ખાતા ઉપર આધારિત જે છે સેબીની સુવિધા છે જે 2010માં શરૂ કરવામાં આવી હતી. એટલે આસબાની કાર્યપદ્ધતિ મુજબ શેર અરજીની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શું કરી દેવામાં આવે છે? જ્યાં સુધી વિધિ પૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી તે ખાતું બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. એટલે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થતું નથી. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય જેટલી રકમના શેર અરજદારોને મંજૂર થાય તેટલી જ રકમના અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. એટલે જેટલી મંજૂરી મળે તેટલી જ મંજૂરીની રકમ જે છે એ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. એટલે નામંજૂર અરજીની જે રકમ જે છે એ પરત કરવાનો સવાલ ઊભો થતો જ નથી. હવે જોઈએ આપણે બીજું, શેર અરજીઓ મેળવવી. જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલશે અને વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવશે. અને આ જે જાહેરાતો આપે છે એ જાહેરાતમાં સામાન્ય રીતે જે સમય આપવામાં આવે છે મુદત એ 3 થી 5 દિવસ જેટલી હોય છે. એટલે આ સમય જે છે સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જે બી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખાઓમાંથી અરજી પત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરવા પડે છે. આ દલાલો આસબા માટે મંજૂર થયેલ બેંકના અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે. એટલે આસબા તરફથી તેને મંજૂરી મળેલી હોય છે જેથી કરીને તે વિધિમાં સામેલ થઈ શકે છે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે છે. એટલે જે બી શેર ખરીદવા માંગતું હોય, રોકાણ કરવા માંગતું હોય તે પોતે પણ આસબામાં જઈ શેર અરજી જમા કરાવી શકે છે. અગત્યની બાબત એ છે કે આસબા અરજીમાં ચેકની જરૂરિયાત ઊભી રહેતી નથી. એટલે ચેકની જરૂર પડતી નથી. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાં અરજી જમા કરાવવી ફરજિયાત છે. એટલે અરજદારનું ખાતું કોઈ પણ શાખામાં હોય તો તે પોતાની અરજી જમા કરાવી શકે છે. કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. ડીમેટ ખાતું શેરની જે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે તેના માટે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. એટલે ડીમેટ ખાતું ખોલાવીને જ તમે એની અંદર શેર ખરીદ અને વહેંચણીના ટ્રાન્ઝેક્શન કરી શકો છો, કોઈ પણ રોકાણકાર હોય.
બેંકોને જેટલી પણ અરજીઓ મળે છે એ અરજી મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ જે છે એ કંપની રજિસ્ટ્રારને કરે છે. એટલે કંપની રજિસ્ટ્રારને જાણ કરવું જરૂરી છે. અને જે શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. લીડ મેનેજર એટલે શેર બહાર પાડવા અંગેની સંપૂર્ણ કાયદાકીય વિધિ જે છે એ પૂર્ણ કરી આપનાર જે મધ્યસ્થી છે તેને સોંપે છે. આગળ જોઈએ આપણે શેર અરજીઓનું વર્ગીકરણ. શેરની અરજીઓ મળ્યા બાદ પહેલા તો બેંકમાં ખાતું ખોલાવ્યું. બેંકમાં ખાતું ખોલાવ્યા બાદ શેરની અરજીઓ મળી અને શેરની અરજીઓનું પછી શું કર્યું? વર્ગીકરણ કર્યું. શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એક માળખું તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. જેટલી બી અરજીઓ અધૂરી વિગત મળી હોય, જો ફોર્મ ફિલઅપ કરતી વખતે ધ્યાન રાખવી જરૂરી છે કે જે બી તમે માહિતી ભરો છો એ પૂર્ણ અને સાચી ભરવી. જેટલી અધૂરી વિગતવાળી અરજીઓ હોય તે નામંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે જેટલી બી શેર વહેંચણીનું પાત્ર હોય તેટલી અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે. વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું, છૂટા રોકાણકારો જે શેર અરજીની રકમ ₹2 લાખ કે તેથી ઓછી હોય, બરોબર, તેને કહેવાય છૂટા રોકાણકારો. આગળ જોઈએ બીજું, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો જેની શેરની રકમ ₹2 લાખ કે 2 લાખથી વધારે હોય, 2 લાખ કે તેથી વધારે હોય તે ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો. ત્રીજું છે સંસ્થાકીય રોકાણકારો, જેમ કે બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, નાણાકીય સંસ્થાઓ છે, તેવી સંસ્થાઓ માટે, જેને ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર તરીકે ઓળખાય છે. બાકી જેટલા પણ શેર અનામત રાખવામાં આવે છે એ અનામત શેર એક કંપનીના કર્મચારીઓ પૈકી અરજદાર સ્વરૂપે રાખવામાં આવે છે. હવે આ જે શેર અનામત રાખવામાં આવે છે એ શેર સેબીના માર્ગદર્શિકા મુજબ જે છે છૂટા રોકાણકારો માટે કુલ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. કેટલા શેર અનામત રાખવા જરૂરી છે? 10%. જેટલા પણ શેર જે છે છૂટક રોકાણકાર માટે બહાર પાડવામાં આવે તેના 10% શેર. જો તમે 10,000 શેર જે છે એ બહાર પાડો તો 10,000 શેરના 10% એટલે કે કેટલા થાય? 1,000 શેર જે છે એ કંપનીના કર્મચારીઓ માટે અનામત સ્વરૂપે રાખવા જરૂરી છે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદાર માટે કેટલાક પ્રમાણમાં શેરની ફાળવણી માટે અનામત રાખવાનો ઉલ્લેખ તો કરે જ છે. આગળ જોઈએ આપણે ચોથો મુદ્દો, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. પહેલા તો બેંકમાં ખાતું ખોલાવ્યું, ત્યારબાદ અરજીઓ અને ત્યારબાદ અરજીઓનું વર્ગીકરણ કર્યું અને ચોથો મુદ્દો છે શેર વહેંચણી અને વહેંચણી પત્રક. તો દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવામાં આવ્યા તેની સરખામણી કરવામાં આવે છે. કોની કે કેટલી અરજીઓ મળી અને કેટલા શેર મંજૂર કરવામાં આવ્યા, આ બંનેની શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય
તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે. તો તમે જેટલા શેરની સંખ્યા ફાળવો છો અને તેના કરતાં જો વધારે તમને અરજીઓ મળે તો તેમાં જેટલા તમે શેર ફાળવેલા હોય તેટલા જ શેર જે છે એની મંજૂરી આપો છો. ભરણાના જે લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપમાં આપવામાં આવે છે. જે અરજદારને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, જેટલી બી તેમના શેર આપવામાં મંજૂર કરેલા હોય તે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે જે માહિતી જે છે એ પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે જે બી અરજદારને શેર ફાળવવામાં આવે તેમને માટે પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક કહે છે. તો 1 માર્ક્સમાં તમારે પૂછાય કે શેર વહેંચણી પત્રક એટલે શું? તો જે અરજદારને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી આ વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે, જેને શું કહેવામાં આવે છે? શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરવામાં આવે છે. એટલે કયા ખાતામાં શેર જમા કરવામાં આવે છે? ડીમેટ ખાતામાં. એટલે ડીમેટ ખાતું ખોલાવવું અગત્યનું છે, ખાસ જરૂરી બને છે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરી રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. જે તે બેંક શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને પણ જાણ કરવામાં આવે છે. એટલે જે અરજદારને શેર ફાળવેલા હોય તેના માટે તો પહેલા પત્રક તૈયાર કરવામાં આવે, જેને શું કહેવાય છે? શેર વહેંચણી પત્રક. એટલે શેર વહેંચણી પત્રક તૈયાર કર્યા બાદ અરજદારને જે બી શેર ફાળવેલા હોય તે ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે તેની જાણ. બરાબર. જાણ કર્યા બાદ જે તે અરજદારના ડીમેટ ખાતામાં જે બી શેર ફાળવેલા હોય તેને જમા કરવામાં આવે. શેમાં જમા કરવામાં આવે છે? શેર ડીમેટ ખાતામાં. અને ત્યારબાદ શેર જમા કર્યા બાદ જે બી શેરની રકમ છે એ શેરની રકમ આસબા ખાતામાંથી રકમ જે છે જમા કરવામાં આવે છે. અને જમા કર્યા બાદ શેર બજાર દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને જે બી શેર ફાળવેલા હોય એ શેરની સંખ્યાની જાણ SMS દ્વારા કે ઈમેલથી અરજદારને નોટિસ આપવામાં આવે છે કે તમારા જે શેર જે છે એ ફાળવેલ છે અને ફાળવેલ શેરની સંખ્યા પણ દર્શાવવામાં આવે છે, જેની જાણ કંપનીના રજિસ્ટ્રારને અને સેબીને પણ કરવામાં આવે છે. તો આ હતી શેર અરજી અંગેની વિધિ.